પૂનમને લઈને યાત્રાધામ ડાકોરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને વહેલી સવારથી જ ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. રાજા રણછોડરાયના દર્શન કરીને ભક્તો ધન્ય થયા છે. જય રણછોડ માખણચોરના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું. ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ મંદિરમાં જોવા મળ્યો. સવારથી જ ભક્તો મંદિરે દર્શન માટે ઉમટી રહ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો આજે પૂનમના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને આજની પૂનમનું પણ ખૂબ મહત્વ, ધાર્મિક મહત્વ છે અને તેના કારણે પણ ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ડાકોર ખાતે આવ્યા હતા. અહીંયા ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો સંગમ થતો નજરે પડ્યો અને ભક્તોએ ભગવાનનો જયઘોષ કરી વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધું હતું. વહેલી સવારથી ભક્તોની લાઈન મંદિર પરિસર ખાતે લાગેલી જોવા મળી હતી. લોકો લાલાયિત હતા ભગવાનના શામળિયાના દર્શન કરવા માટે. તો મંદિરમાં તો ભીડ, પણ સાથોસાથ બહારનો નજારો પણ એ જ પ્રકારનો હતો. બહાર પણ ભક્તોની મોટી સંખ્યા અને સાથોસાથ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પણ તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી. અને પરિવાર સાથે આવેલા છીએ. ઘણા સમયથી ડાકોર રણછોડરાયના દર્શન કરવાની જિજ્ઞાસા હતી. આજે પૂનમને દિવસે આવ્યા અને ધજા ચડાવી અને અમે દર્શન કર્યા, ભગવાનનો થાળ ધર્યો અને સુખીથી દર્શન થયા. આમ છે મારું. અમે દર પૂનમે ડાકોર રણછોડરાયના દર્શન કરવા આવીએ છીએ મિત્ર પરિવાર સાથે. આશા કશું ભગવાન જોડે આશા નહીં રાખતા, બધું મંગળમય થાય એવી જ આશા. વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા દર્શન માટે સારી છે. લાઈન થોડી વધારે હોય પણ પૂનમના કારણે લાઈન તો થાય. વ્યવસ્થા તો અહીંયા બધી રીતની સારી જ છે. કોઈ તકલીફ, પ્રોબ્લેમ વાળું એવું કંઈ છે નથી. આવો હું તો બધાને જ કહું છું કે દર્શન કરવા આવો તમે ડાકોર રાજા રણછોડરાયના દર્શન કરો તમે ને લાભ લેવો તમે પણ. અહીંયા ઘણી બધી સારી એવી સુવિધા છે. પોલીસ સ્ટાફ બી ઘણો એવો સારો છે, વ્યવસ્થા બી સારી છે ને દર્શન બી થાય છે. ભલે ભીડભાડ હોય છે પણ દર્શન બી વ્યવસ્થિત થઈ જાય છે. દર મહિને આવીએ છીએ પૂનમ પર ને ખૂબ જ સારા દર્શન થાય છે ને ખૂબ જ સારી વ્યવસ્થા પણ થઈ. લગભગ અમારા દાદા, પપ્પા ને અમે આ ત્રીજી પેઢી છે અમારી ને મારા છોકરાઓ પણ આવે જ છે ને વર્ષમાં છોકરાઓ પણ 2-3 વાર આવે છે ને ખૂબ જ સારું છે. દર્શન પણ સારા થાય છે ને કામ પણ અમારું ખૂબ સારું.